જામનગર તો સાવ મિત્રો કોરું છે. બાકાજી કે જય માતાજી દાયરા એન્ડ ગુડ મોર્નિંગ. સ્વાગત છે આપણા નવા બ્લોગ વિડીયોની અંદર. તો કેમ છે બધા મજામાં? તો અત્યારે આપણે નાઈધન ફ્રેશ થઈ ગયા છીએ અને આવી ગયા છીએ આપણે જાયપી દાદાના મંદિરે, કેમ કે આજે શુક્રવાર છે તો આપણે ગળને નારિયેળ ચોળવા છે. તો જાયપી દાદાના મંદિરે પહોંચી ગયા છીએ. સૌ પ્રથમ મિત્રો નારિયેળના છોટલા ઉતારવા પડશે. તો નારિયેળના છોટલા ઉતારી નાખ્યા છે મિત્રો. ફાઇનલી મિત્રો જાયપી દાદાના મંદિરે આપણે પહોંચી ગયા છીએ અને અગરબત્તી કરી નાખી છે, નારિયેળને ગળ ચોવાડી દીધું છે અને જાયપી દાદાના દર્શન પણ કરી લીધા છે. ફાઇનલી મિત્રો જાયપી દાદાના દર્શન કરીને હવે જઈ રહ્યા છીએ ઘરે. અને હવે જાશું ઘરે ને કપડાં ચેન્જ કરશું ને પછી જાઉં કોમ્પ્યુટર ક્લાસે. તો બની રહેજો બ્લોગમાં કન્ટિન્યુ વિથ ગાળા કીચડ. તો મિત્રો ચેવડો, ઊંધિયો એટલે કે ભૂંગળા અને ઝીણા સમોસા અને મોટા સમોસા આપણે નાસ્તામાં લઈ લીધા છે, કેમ કે આજે હતો શુક્રવાર તો આપણે સ્ટોક પાછો ભરાવી લીધો છે અને આ સમોસા આપણા ફેવરેટ છે. તો મિત્રો અહીંયા નવી કુંડી પડી ગઈ છે અને એમાં રિપેરિંગનું કામકાજ બાકી છે અને આ છે જૂની કુંડી, જેની જગ્યાએ નવી કુંડી આવી ગઈ છે. ફાઇનલી મિત્રો કપડાં ચેન્જ કરી લીધા છે અને સીધા આવી ગયા છે આપણે ગામના બસ સ્ટેશને, કેમ કે થાતું તો આપણે મોડું અને મેં કીધું બસ વહી જાય તો મેં કીધું સીધા બસ સ્ટેશન જઈને જ વ્લોગ કન્ટિન્યુ કરશો ને. જોઈ લે મિત્રો અહીંયા એક ચકલી બેઠી હતી, એ રી વાં છે મિત્રો જાય હતી. અને આ કાંઈક ચકલીનો માળો છે ને મિત્રો. હવે 10:30 વાગ્યાવાળી બસ હવે આવશે તો આપણે ટાઈમે પહોંચી ગયા છીએ. ટાઈમે નહીં પણ થોડોક મોડા થઈ ગયા હતા, પણ બસ હજી આવી નથી. ચકલી તો જો મોજ કરે છે. આપણે મિત્રો એક ચકલીને બચાવ, આ ખટારાવાળાનું હોરન તો જો આપણે મિત્રો એક ચકલીને બચાવવાનો એક વ્લોગ નાખ્યો તો તમે જોયો ન હોય તો જોઈ આવજો, આપણા ચેનલ ઉપર જ છે. અને ફૂલ વરસાદ હતો ને ચકલીને બચાને આપણે મારો ને બોક્સમાં એવી રીતે કંઈક રાખ્યો હતો. વિડીયોમાં બધી માહિતી છે, તો એ વિડીયો જોઈ લેજો. અને હવે બસ આવે ત્યારે મળશું તો કન્ટિન્યુ. હજી તો મિત્રો બસમાં બેઠા હતા અને માસ્ટર આવ્યા હતા, ટિકિટ લીધી હતી તો મિત્રો વરસાદ ચાલુ થઈ ગયો. મિત્રો અમે બસમાં બેઠા ત્યારે જરી પણ વરસાદ હતો ને અહીંયા પહોંચ્યા એટલો બધો વરસાદ ઓછીમાં આવી ગયો. बाकाजी के मोरे मोरो. अरे कहना क्या चाहते हो? મિત્રો જોઈ લ્યો કેટલો બધો વરસાદ આવી રહ્યો છે. પહોંચી ગયા છીએ અમે દળે અને બારી બંધ કરી નાખી છે, કારણ કે ફોન અને આપણે પણ ભીજાઈ જઈએ છીએ. જો મિત્રો કેટલો ફૂલ વરસાદ આવી રહ્યો છે. મોરે મોરો નામ હું ભાઈ બંધ તારું. બોલો વરસાદ अभी अभी तड़का था. अभी दरेर में कोई वरसाद हो गया है. अभी दरेर में वरसाद आ गया है. હવે મિત્રો અંદર પર પાણી આવી રહ્યું છે, એટલા માટે આપણે બારી બંધ કરી નાખીએ. ઠીક છે, બંધ કરના પડેગા. બાકાજી की તો ફાઇનલી મિત્રો પહોંચી ગયા છીએ આપણે લાલપુર બાયપાસ ને અહીંયા પણ બહુ જ વરસાદ આવી રહ્યો છે. અને આ મિત્રો બારી બંધ રાખીને આપણે વ્લોગ ઉતારીએ છીએ, કારણ કે આપણો ફોન ભીંજાઈ ન જાય. અને આ મિત્રો આપણો ક્યાં વોટરપ્રૂફ ફોન છે એટલે બારી બંધ જ રાખવી પડે ને. આપણી સાથે જોડાઈ ગયા ચંગાની હસ્તી. આમ મજો બાકાજી की हालत भाई. हाँ तो बजी भाई રિક્ષા મુદ્દા પડી ગયા. પણ મિત્રો અહીંયા રસ્તામાં રિક્ષા કાગ ઉડી ગઈ જો રિક્ષા કરે વરસાદ નથી. મિત્રો પહોંચી ગયા છે આપણે જામનગર એસટી બસ સ્ટેશન. અને ચેલા અને ચંગાન દરેર તો બહુ જ વરસાદ હતો, મતલબ કે ચેલા અને દરેર વરસાદ હતો અને બાયપાસ પાસે હતો. અને બાયપાસ પછી આલી બાજુ જામનગર તો સાવ મિત્રો કોરું છે, જરી પણ વરસાદ નથી અને સાવે તે સાવ કોરું છે.
અને હવે જવું છે આપણે કોમ્પ્યુટર ક્લાસે, તો બની રહેજો બ્લોગમાં કન્ટિન્યુ. જોઈ લ્યો મિત્રો આજુબાજુનો નજારો. જરી પણ અહીંયા ભીનું નથી ને વરસાદ પણ અહીંયા ઓછો આવ્યો છે. અને આપણે કન્ટિન્યુ બોલીએ એટલે છાંટા આવી જ જાય મિત્રો. ફોનની ડિસ્પ્લે હવે ભીંજાય છે. બ્લોગ બંધ કરી દઈએ મિત્રો. હજી આપણે કહેતા હતા કે જામનગર જરી વરસાદ નથી, કે ટીપો પણ નથી. તા તો મિત્રો થોડીક વાર થઈ તો ફૂલ વરસાદ આવી ગયો છે મિત્રો. ક્યાંય ઊભું રહેવાય એવું નથી. ઝાડવા હેઠે ઊભા રહીને તો પણ ભીંજાઈ જાય છે. એટલા માટે આપણે આવી ગયા છીએ છત્રી હેઠે ઊભા રહેવા માટે, કારણ કે બહુ ભીંજાઈ જાય એવો ફૂલ વરસાદ આવી રહ્યો છે. આ મિત્રો પ્રદર્શન ગ્રાઉન્ડ એટલે કે 7 રસ્તા સર્કલ પાસેથી મહારાણા પ્રતાપ સર્કલ તરફ જાય એ રસ્તો છે. તો મિત્રો અમે અહીંયા આવ્યા ત્યારે અહીંયા જરી પણ પાણી હતું નહીં, અને આલી સાઈડ નીચાણવાળો વિભાગ છે એટલા માટે ઘણું બધું પાણી ઓછીકતાનું આવી ગયું છે. છેલ્લી અડધી કલાકથી મિત્રો અવાનવો ફૂલ વરસાદ આવી રહ્યો છે ને અહીંયા નીચે તો જુઓ મિત્રો સાવ ફૂલ પાણી ભરાઈ ગયું છે. જરી પણ પાણી હતું નહીં, એટલું બધું ઓછીકતાનું પાણી ભરાઈ ગયું છે. જાણે મિત્રો સાવ નદીની અંદર કેમ ઊભા હોય એવું લાગે છે. ફોટા મોકલીને એમ કે હું આ પાણી મૂકું. ઈ તો અમે કે ઓલા સ્ટેડિયોમીટર આપણામાં જાણે મિત્રો નદીમાં કેમ ઊભા હોય એવી રીતે આપણે ઊભા છીએ. સાવ અમારા પગ પણ અહીંયા ડૂબી ગયા છે પાણીમાં. એટલું ફૂલ પાણી આવી રહ્યું છે. બાકાજી ફૂલે ફૂલ બાકાજી બોલે છે વરસાદ. આપણે હો ગયા, આપણે કો સિર્ફ પાણી નિકાલના. થોડીક વાર થઈ જાય તો મિત્રો અહીંયા ફૂલ ટ્રાફિક જામ થઈ ગયું છે. કે કેટલા આવ્યા મિત્રો જતા હતા આપણે કોમ્પ્યુટર ક્લાસે, અને હમણાં પોણી કલાક મિત્રો વરસાદ એવો આવી ગયો ને કે પાણી ભરાઈ ગયા. એટલે આપણે કોમ્પ્યુટર ક્લાસે જવાનું કેન્સલ કર્યું ને હવે આપણે સીધા વયા જાઉં ઘરે. અને હમણાં 12:30 મિત્રો કેટલા બધા વિદ્યાર્થીઓ છૂટ્યા છે તે આવી ગયા છે એસટી ડેપોએ. આમથી પણ આવી રહ્યા છે. અને હવે આપણા ગામ જવાની બસ આવી જશે પ્લેટફોર્મ નંબર 7 ઉપર. સામે જ ઊભી છે અરબલુસ. જ્યારે બસ આવશે ત્યારે જવાનું છે, ત્યાં સુધી વાત જોવાની છે. અને કોમ્પ્યુટર ક્લાસે જાય તો મિત્રો હજી વરસાદ પડી શકે એવું છે, કેમ કે રેડ એલર્ટ છે જામનગર બાજુ. કોમ્પ્યુટર જવાનું કેન્સલ અને જવું છે ઘર બાજુ. તો ચાલો કન્ટિન્યુ. જોઈ લો મિત્રો સામે કેટલું પાણી ભરાઈ ગયું છે. તો મિત્રો અત્યારે આવી ગયા છીએ આપણે એસટી બસ સ્ટેશનના પ્લેટફોર્મ માટે, કેમ કે સામે તો છાંટા આવતા હતા એટલા માટે આપણો ફોન ભીંજાઈ જતો હતો. અત્યારે મિત્રો બપોરના 12:30 વાગે છે ને બધી સ્કૂલમાંથી વિદ્યાર્થીઓ છૂટ્યા હોય એટલા માટે આટલી ટ્રાફિક છે. અને આપણે તો દરરોજ 3:30 વાગે જતા હોઈએ છીએ એટલા માટે આપણે કોઈ દિવસ આટલી ટ્રાફિક જોવા ન મળે. અને આજે આપણે વહેલા છીએ મિત્રો. આપણે જામનગર આવ્યા ત્યારે અહીંયા જરી પણ પાણી કે છાંટા હતા નહીં. 11:30 વાગે અને અત્યારે 12:30 વાગી રહ્યા છે મિત્રો. વરસાદ એટલો આવ્યો કે પાણી ભરાઈ ગયું. જોઈ લ્યો મિત્રો. ફાઇનલી મિત્રો 1:30 વાગી રહ્યા છે ને આપણી બસ આવી ગઈ હતી તો આપણે બેસી ગયા. ને થોડો વરસાદ પણ ચાલુ થઈ ગયો છે. અને બધા વિદ્યાર્થી મિત્રો આવી ગયા છે પ્લેટફોર્મ ઉપર, કેમ કે વરસાદ આવી રહ્યો છે. ફાઇનલી મિત્રો પહોંચી ગયા છીએ આપણે ચેલા, એટલે કે આપણા ગામમાં. અને જામનગર તો ફૂલ જનો વરસાદ હતો મિત્રો, અને આપણા ગામમાં સાવ કોરું કટ પડ્યું છે. અહીંયા કાંઈ વરસાદ છે નહીં. વાગી રહ્યા છે મિત્રો 1:30 જેવું થઈ રહ્યું છે. અને આપણે જઈ રહ્યા છીએ ઘર બાજુ, કારણ કે આપણે આજે કોમ્પ્યુટર ક્લાસે ગયા હતા જામનગર. ખાલી આટો મારીને આવ્યા જામનગર, આટો મારીને વરસાદ વસાવીને આવતા રહ્યા છીએ. અને હવે જાય છીએ ઘર બાજુ, કારણ કે વરસાદ જેવો હતો એટલે આપણે ગયા નહીં કોમ્પ્યુટર ક્લાસે. જામનગર વરસાદ તો બહુ જ હતો મિત્રો, તમે વિડીયોમાં આગળ જોઈ જઈશે. અહીંયા પણ ખાબુચિયા ભર્યા છે, ખબર નહીં પણ આ ક્યારનું હોય છે. અત્યારે જઈ રહ્યા છીએ આપણે ઘર બાજુ.